ખરડપાડા ગામે પંચાયત કચેરી નજીક જ એક ઘરના વ્યક્તિઓ સામાજિક પ્રસંગે ઘર બંધ કરીને ગયા હતા। પરત આવ્યા ત્યારે જોયું તો એમના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતું, જે જોતા ઘરના લોકોએ નરોલી પોલીસને જાણ કરી હતી। દાદરા નગર હવેલીના નરોલી પંચાયત વિસ્તાર અને ખરડપાડા વિસ્તારમાં વારંવાર ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે। ખરડપાડા ગામે પંચાયત કચેરી નજીક જ એક ઘરના વ્યક્તિઓ સામાજિક પ્રસંગે ઘર બંધ કરીને ગયા હતા। પરત આવ્યા ત્યારે જોયું તો એમના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતું, જે જોતા ઘરના લોકોએ નરોલી પોલીસને જાણ કરી હતી। ઘરના લોકોએ એમના દાગીનાઓ બેંકના લોકરમાં રાખ્યા હોવાને કારણે અને કેશ પૈસા પણ વધારે ના હોવાને કારણે ચોરટાઓના હાથમાં ખાસ કંઈ લાગ્યું ન હતું। ઘરની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 3 વ્યક્તિઓ બુકાની ધારી જોવા મળ્યા હતા। આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે નરોલી વિસ્તારમાં અંદાજિત 20થી વધુ ઘરોમાં ચોરીની ઘટના બની છે। એમાંથી એક પણ આરોપીને પોલીસ પકડવામાં સફળ થઈ નથી। નરોલી ગામમાં ચોરટાઓ ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે અને પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલમાં તો આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે।